કુલ 783.02 કરોડનું મોરબી કોર્પોરેશનનું પ્રથમ બજેટ આજે જાહેર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત મહત્તમ જે ખર્ચો છે 711 કરોડ જેટલો એ મૂડી ખર્ચ તરીકે કરવામાં આવશે, જેથી કાયમી એસેટ્સ ઊભી થઈ શકે. જે બજેટનું ફોકસ છે એ સિટીઝનને સારામાં સારી સુવિધાઓ આપવા પાછળ રહેશે. બજેટમાં ફાયર ડિપાર્ટમેન્ટ, ગાર્ડન ડિપાર્ટમેન્ટ, યુએચસીના બાંધકામ અને અન્ય વિગતો ઉપર અન્ય પ્રકારની મિલકતો ઉપર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે. વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ પણ ત્વરિત બને એના માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથે સાથ જે ઇન્ટરનેટ રિલેટેડ બાબતો છે, દાખલા તરીકે સિટીઝનની ગ્રીવન્સ રિડ્રેસલ માટે કેવી રીતે ઓનલાઈન સુવિધાઓ આપી શકીએ, વેબસાઇટ, એપ વગેરેનું ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકીએ, એ તમામ વસ્તુઓ ઉપર ફોકસ આ બજેટમાં રાખવામાં આવ્યું છે. અને જે થીમ છે બજેટની એ માર્વલસ મોરબીની થીમ છે, જેથી મોરબીને આપણે એક આગવી ઓળખ આપી શકીએ. અને હેરિટેજ કન્ઝર્વેશન માટે પણ મહેન્દ્ર ડ્રાઈવ હોય કે હેરિટેજ પાર્કનું ડેવલપમેન્ટ હોય, ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. લાતી પ્લોટમાંથી ઘણીવાર જે રજૂઆતો આવતી હોય છે એનું કાયમી નિરાકરણ કરવા માટે અત્યારે જે સ્ટોર્મ વોટરનું કામ ચાલી રહ્યું છે લાતી પ્લોટમાં, એ સિવાય ડ્રેનેજ અને પાણીના કનેક્શન બાબતે આ વર્ષે વિશેષ ફોકસ રાખવામાં આવશે. અને જેમ આ નેટવર્કનું 100% કામ પૂરું થઈ જશે પછી તરત ત્યાં રોડની સુવિધાનું કામ પણ કરવામાં આવશે. અને આ વર્ષના બજેટમાં આ તમામ વસ્તુઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ફાયર સ્ટેશન છે તો 3 નવા ફાયર સ્ટેશન અને 1 મોડલ ફાયર સ્ટેશન આ વર્ષે બજેટમાં સમાવેશ થઈ ગયેલ છે અને આ વર્ષે એનું બાંધકામ થશે. સાથે સાથ અર્બન હેલ્થ સેન્ટર યુએચસી, જેથી ઘરના નજદીક આપને હેલ્થની સુવિધા મળી શકે એવા પણ લગભગ 3 યુએચસી આપને નવા મળશે. સાથે સાથ જે ગાર્ડન્સ છે એમાં ખાસ કરીને કેસરબાગ અને સૂરજબાગ એનું સારા સ્તરે રીડેવલપમેન્ટ કરવામાં આવશે. અને જેમ જૂનું ગાર્ડન છે એમ નહીં, બટ એક નવા ગાર્ડન તરીકે એને વિકસાવવામાં આવશે. સાથે સાથ જે સૂરજબાગના પાછળનો ભાગ છે ત્યાં લાઇબ્રેરી કમ વોર્ડ ઓફિસ પણ એક વિકસિત કરવામાં આવશે. અને એ લાઇબ્રેરીમાં જે ફોકસ હશે એ મોડર્ન સુવિધાઓ આપવાનું રહેશે, જ્યાં સારી એવી રીડિંગની સુવિધા હોય, બુક્સ પણ એવી હોય જે આજના સમયમાં, આજના જમાનામાં અને યુવાઓ તરફે કેન્દ્રિત હોય. તો એવી નવી સુવિધાઓ આપવાનું ખાસ પ્રયત્ન રહેશે. જે કોમન પ્લોટ્સ છે એ જે તે સોસાયટીની માલિકીના હોય છે, તો એમાં તો અમે હાલ કોઈ કરવાનું આયોજન અમારું નથી, પરંતુ જે કોર્પોરેશનની માલિકીના પ્લોટ્સ છે એવા ઘણા પ્લોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. અને બજેટની બ્રીફ ડિસ્ક્રિપ્શનમાં કદાચ એ વિગતો આવી નહીં હોય, પરંતુ ઘણા બધા વિસ્તારમાં જે નાના પ્લોટ્સ પણ કોર્પોરેશનની માલિકીના છે એ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. ત્યાં વોર્ડ ઓફિસ પણ કરવામાં આવશે, યુએચસી પણ કરવામાં આવશે અને અન્ય જે સુવિધાઓ અમે આપી શકતા હોઈએ એના માટે પણ પ્રયત્નો કરવામાં આવશે. જે એનસીડી વિભાગનું બજેટ છે એમાં રખડતા ઢોરને અટકાવવા માટે અમે નવા ફ્લાય કેચર ખરીદવાના છે, એટલે જેમાં પશુઓને આપણે ટ્રાન્સપોર્ટ કરતા હોઈએ છીએ. ત્યારે કોર્પોરેશન પાસે 2 એવા ઢોર પકડવાના ડબ્બા છે, તો એની સંખ્યા વધારીને 4 કરીશું, જેથી જે અત્યારે દૈનિક કામગીરી છે એમાં પણ વધારો થશે. સાથે સાથ ઘણી બધી જે ગ્રાન્ટ રિલેટેડ વસ્તુઓ છે, દાખલા તરીકે પશુઓને કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવા એનું પણ સમાવેશ બજેટમાં. ટ્રાન્સપોર્ટેશન માટે આપણા શહેરના જે 24 સર્કલ છે એનું સ્ટડી આપણે ટૂંક સમયમાં એજન્સી પાસેથી કરાવવાના છે, જેમાં પ્રોપર ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ સ્ટડી થશે કે કઈ રોડથી કેટલું ટ્રાફિક આવે છે એનું અભ્યાસ થશે. એના આધારે રોડની પહોળાઈ કેટલી થવી જોઈએ, સર્કલનું ડાયમીટર કેટલું થવું જોઈએ, સર્કલ ઉપર બીજા કેટલા આઇલેન્ડ્સ હોવા જોઈએ, એ તમામ વિગતો આ સ્ટડીના આધારે આપણને મળશે. અને એના આધારે એક સાયન્ટિફિક વેમાં સર્કલનું વિકાસ આપણે કરીશું. બિકોઝ ઘણીવાર એવું થતું હોય છે કે જે સામાન્ય કોમન સેન્સ છે એના આધારે આપણે સર્કલ કરી દેતા હોઈએ, પરંતુ સાયન્ટિફિક વેમાં જો આપણે એને કરીશું તો ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટનું કાયમી અને લોંગ ટર્મ નિરાકરણ આપણને મળી શકે. કે છેલ્લા લગભગ 3 મહિનાથી અમે કોર્પોરેશન તરીકે અમારી ટીમ કામગીરી કરી રહી છે અને ખૂબ સારો સહકાર અને સહયોગ અમને લોકો પાસેથી મળી રહ્યું છે. આવું સહકાર અને સહયોગ અમને આવનારા 1 વર્ષ માટે મળે એવી બધાને પ્રાર્થના છે, બધાને વિનંતી છે. અને જે પણ સિટીઝન રિસ્પોન્સિબિલિટી આપની છે
એ સમયાંતરે મારી આપના સાથે વાત થાય છે તો હું આપને કહેતો જોઉં છું, હું ફરી રિપીટ કરવા માગતો નથી, પરંતુ સિટીઝન રિસ્પોન્સિબિલિટી આપ બધા જો પાલન કરશો તો અમને આ બજેટના અમલીકરણમાં અને મોરબી શહેરને માર્વલસ મોરબી બનાવવા માટે અમને બહુ મદદ થશે.